આ બાજુ પરીક્ષિતના હાથમાં રાજ્ય આવ્યું. એક વખત આ રાજા રાજ્યમાં ભ્રમણ કરતા હતા. અટપટું બધું જોયું એમને. ગાય અને વાછડા એટલે બળદ ધર્મ સ્વરૂપે આંખમાંથી આંસુ જાય છે. પાછળ એક કલી નામનો પુરુષ કાળો કુરૂપ એને લાકડીથી મારી રહ્યો છે. ભગવાન ગયા એટલે સાથે ધર્મ પણ ગયો. અધર્મનો જમાવટો થઈ ગયો છે. પરીક્ષિતના ક્રોધ આવ્યો. ખડમાંથી તલવાર બહાર કાઢી મેનમાંથી અને મારવા નીકળ્યા છે. ત્યારે કલી પગમાં પડી ગયો. મહારાજ ક્ષમા કરો, હું પણ આપના રાજ્યમાં છું, આપના ત્યાં રહું છું, આપ મને બચાવો. ત્રાહિમામ પ્રભો. અને આ તો કર્મના દુઃખથી જ દુઃખ મળે ને, કર્મના સુખથી જ સુખ મળે. તમારા રાજ્યમાં મને રહેવાનો અધિકાર છે. પોતાનો મુગુટ ઉતાર્યો કલીએ અને ભગવાનના ચરણકમલમાં પડી ગયો. ભગવાન એટલે રાજાને માટે પ્રજા પ્રભુ સમાન ગણાય. સમજાવ્યું, ભગવદ ઈચ્છાથી બધું થાય છે, તું કામ કર. અને એ સમયે કલયુગ પોતાની પ્રશંસા કરે છે કે મહારાજ આપ મને મારી નાખવા ઈચ્છો છો અથવા મને તો રાજ્યની બહાર કાઢવા ઈચ્છો છો, પણ મારામાં તો સદગુણો પણ છે. તો કે ના, દુર્ગુણો ઘણા છે, સદગુણ એક જ છે. કયો? તો કે કલયુગની અંદર મારું નામ લેવા માત્રથી એટલે ભગવાનનું નામ લેવા માત્રથી મનુષ્ય સંસારમાં તરી જશે. આ કલયુગનો પ્રભાવ છે. કલૌ નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. રાજા શિકાર માટે ગયા હતા અને પરિસ્થિતિ કેવી ઊભી થઈ, કલયુગને નિવાસ આપી દીધો. કઈ કઈ જગ્યાએ રહું? કલી પોતાની પ્રશંસા કરે છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના. અરે તપથી જે ફળ નથી મળતું, જે સમાધિથી નથી મળતું, તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. કેવલ હરિનું કીર્તન કરીએ ને તો કલયુગમાં મનુષ્યનો ઉદ્ધાર થઈ જાય. એટલે એને 4 રૂમ આપ્યા કલીને રહેવા માટે. આપણે 1 રૂમનું મકાન હોય તો ભગવાનને કહીને હવે 2 નું આપો, 2 હોય તો 3, 3 હોય તો 4 નું માંગીએ. એમ કલયુગ સમજદાર હતો ને, બુદ્ધિશાળી. પહેલો રૂમ આપ્યો દ્યુતમ, જુગાર, પાનમ, મદિરા, ત્યાં કલયુગનો વાસ. સ્ત્રીય સુના, અધર્મનું આચરણ. આ 4 જગ્યાએ તારે રહેવાનું. પણ કે ના ચાલે પ્રભુ, 4 कमरा दे दिया है, 1 कमरा और दे दो. अब परिवार में बहुत लोग हैं. એટલે ફરીથી એને માંગણી કરી અને કીધું કે તારો વાસ સ્વર્ણમાં થાય, સોનામાં તું રહેજે. બેનો બધા ગભરાતા નહીં. હું હાર પહેર્યો છે ને સોનાનો, એમાં કલયુગનો વાસ તો છે, પણ અનિતિથી કમાયેલું જે ધન હોય એમાં કલયુગનો વાસ છે. તમે બધા પહેર્યા છે એમને જ રાખજો. ડરતાની બિયાવાની જરૂર નથી. બહુ ઈચ્છા થાય તો સમાજમાં દાન કરજો, એમાં ના નહીં પાડીએ. ભગવાને કહ્યું ધાતુ નામ અસ્મિ કાંચન. ગીતાજી, ભાઈ ધાતુઓમાં સુવર્ણ હું છું. અને પછી એમાં કલયુગ રહે. અનિતિથી કમાયેલું હોય તો રહે, પણ નીતિથી કમાયેલું હોય તો એવા સોનું તો પવિત્ર ગણાય છે. અને પરમાત્મા તો જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન્હ કરતા. જડને ચેતન બનાવે, ચેતનને જડ બનાવે, ગુણને નિર્ગુણ બનાવે, નિર્ગુણ બનાવી દે, નિર્ગુણને સગુણ બનાવે. એ તો એની લીલા છે. અને આપણી પાસે છે એ આપણે ભગવાનને અર્પણ કરી દેવાનું. એટલે એ દોષ ના આવે. કલયુગ હોય તો એ જતો રહે. હા, તુમ હિ નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. એટલે વૈષ્ણવો ભગવાન માટે
જે કંઈ પણ વસ્તુ ઘરમાં લાવે ને એ પહેલા ભગવાનને ધરાવે અને પછી પોતે પહેરે. ધોતિયું લાવીએ તો ભગવાનને ધરાવીને પછી ધારણ કરવું. એટલે તો જુઓ ને પહેલા દિવસે અહીંયા બધા ભગવાનને વસ્ત્ર અર્પણ કરેલા. અનાજ હોય એનું આપણે ભોજન બનાવીએ, ભગવાનને અર્પણ કરી અને પછી જમાય, નહીં તો એ પાપ છે. એ ક્યાં ખાય છે? પણ આપણી ફરજમાં તો આવે, સુવાસ તો લે છે. બાકી આપણે બધા એવા હોશિયાર, જો રોજ એક થાળી ધરીએ અને એક થાળી જો જાય ને તો આપણે હિસાબ કરવા લાગી કે એક માણસ ઘરમાં વધ્યો, હે પછી 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયાની થાળી કેટલામાં છે મહારાજ? તો કે 100 રૂપિયાની થાળી થશે ભાઈ. હે ઉચ્ચ કોન્ટ્રાક્ટ આપવો હોય તો હિસાબ કરવા લાગે મન. પણ ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. ભાવ આપી દો એટલે ભગવાન ધરાઈ જાય. ભગવાનને અર્પણ કરી અને પછી આપણે લઈ લઈએ. કલિયુગનું નિવાસનું નક્કી થઈ ગયું. પરીક્ષિત મહારાજ સ્વર્ણ મંડિત પોતાનો મુકુટ પહેરી ધારણ કરી અને શિકાર કરવા માટે જાય. ત્યાંથી નીકળી કલિયુગ મળ્યો. એની પછી આગળની કથા કહે છે શિકારમાં કંઈ મળ્યું નહીં. રાજા ઈશ્વરનો અંશ છે એવું કહેવાય. હા, ફરતા ફરતા મહર્ષિ શમીક નામના ઋષિના આશ્રમમાં જઈ પહોંચ્યો. ઋષિ ધ્યાનસ્થ હતા. રાજાને એમ થયું કે મારું ઋષિ અપમાન કર્યું, એટલે મરેલો સર્પ ઉઠાયો, ધનુષ બાણમાં લઈ ઋષિના ગળામાં નાખ્યો. જો માણસની જ્યારે દુર્મતિ થાય ને ત્યારે શું કરે એનું એને ભાન નથી રહેતું. ઋષિનું અપમાન કર્યું. આજુબાજુ આશ્રમની બાજુ ફરતા રમતા છોકરાઓને ખબર પડી. એ એમના દીકરાને કીધું, સમાચાર આપ્યા. ઋષિનો દીકરો દોડતો આવ્યો. જોયું, રાજાએ એમ વિચારેલું કે આ પાખંડી મહાત્મા છે. અને એ સમયે છોકરાએ નદીમાં ઉભા ઉભા હાથમાં જલ લીધું. આ બ્રાહ્મણની તાકાત છે, તપની તાકાત છે. આજથી 7મે દિવસે રાજન તને તક્ષક નાગ કરડશે અને હવે તને કોઈ બચાવી નહીં શકે. શાપ ક્યારે મિથ્યા નહીં થાય. પણ ઋષિ તો દયાળુ હતા. બધી વાત જાણ્યા પછી કહ્યું, પુત્ર બહુ ખોટું કર્યું છે. આ રાજાનો અપરાધ થયો છે. મૃત્યુ તો બધાયનું થવાનું છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. આયે હે સો જાયેંગે. સમય થાય એટલે જવાનું છે. પણ સર્પ દંશ કરશે અને મૃત્યુ થશે. આવું સાંભળ્યું ઋષિના કંઠ છે ને અવરુદ્ધ થઈ ગયો છે, બોલી નથી શકતા. બેટા, બ્રાહ્મણનું કર્તવ્ય આ નથી કોઈને શાપ આપીએ. આપણે તો શાપમાંથી ઉઘારીએ. સારું, હવે જાઓ, મહારાજને સંદેશ આપો કે 7મે દિવસે તમને તક્ષક નાગ કરશે. એ પરીક્ષિત 7 જ દિવસ બાકી છે. હવે જે કરવું એ કરી લ્યો, સમય વધારે નથી. રાજાને સંદેશ મળ્યો. પશ્ચાતાપ થયો છે. પરીક્ષિત હતા ને ભગવાનનું સંતાન, અને નક્કી કર્યું કે ઋષિએ મારા ઉપર કૃપા કરી મને 7 દિવસ તો આપ્યા. મારી પાસે હજી 7 દિવસ છે. ઋષિઓ પાસે જઈને વિનંતી કરીશ, ભગવાનનું ભજન કરીશ. ગંગાના તટ ઉપર આવ્યા. ઋષિઓ બધા ભેગા થયા, પ્રણામ કર્યા છે. પણ કોણ તૈયાર થાય? હે, મૃત્યુથી બચાવવા માટે બધા ઋષિઓ બેઠા હતા. અને એવામાં સુખદેવજી મહારાજ લંગોટી ધારણ કરી છે, સુંદર જટા છે, 16 વર્ષનું સ્વરૂપ છે, બાળ બ્રહ્મચારી છે. ધીરે ધીરે સભામાં પ્રવેશ કર્યો. તત્રાભવત ભગવાન વ્યાસપુત્રો. અવધૂત અવશેષ એટલે અવધૂતના વેશમાં આવી રહ્યા છે. આવતા આવતા કોઈએ પથ્થર પણ માર્યા,
કોઈ નમસ્કાર કર્યા, પણ એ તો અવધૂત છે. કોઈ પથ્થર મારે, કોઈ પૂજા કરે, અવધૂતને શું ફરક પડે? સુખદેવજી આસન ગ્રહણ કર્યું, રાજાએ વંદન કર્યા. અલક્ષલિંગઃ એટલે સ્ત્રી પુરુષ ભેદ રહિત એવા સુખદેવજી. એક વખત સુખદેવજી નદીના તટ ઉપરથી જતા હતા. અપ્સરાઓ સ્નાન કરતી હતી, પણ એમને પોતાના વસ્ત્ર ધારણ ન કર્યા. અપ્સરાઓ સમજતી હતી કે આ સુખદેવ સ્ત્રી અને પુરુષના ભેદ અલગ અલગ નથી માનતા, બધાને ભગવાનનું રૂપ જ માને છે. પણ સુખદેવજીના પિતાશ્રી જ્યારે વ્યાસજી નીકળ્યા ત્યારે અપ્સરાઓએ પોતાના શરીર ઢાંક્યા છે. હજી વ્યાસજીને પણ ભેદ છે, પણ સુખદેવજીને ભેદ જ નથી. આવા દિવ્ય સ્વરૂપ આવી સિય રામમય સબ જગ જાની. આ આખું જગત એ રામમય છે, આવો વિચાર કરનાર સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા સંભળાવવા તૈયારી કરી છે. એમને બીડું ઝડપ્યું, હું કથા સંભળાવીશ. રાજાને જો મોક્ષ મળતો હોય તો આ કથા ભગવાનની હું વાંચીશ. તૈયાર થાય. જે માણસ અધિકારી થાય એના હાથમાં સાધન આપીએ તો એ યોગ્ય ગણાય. એટલે પહેલો સ્કંદ એ અધિકાર લીલા છે, પછી સાધન લીલાની શરૂઆત કરે. ભગવાનનું ડાબું ચરણ છે, અને અધિકાર આપ્યા વિના કોઈના હાથમાં આપી દઈએ તો મુશ્કેલી કરે ને. અધિકાર જોઈએ, અને અધિકાર વિના કે જ્ઞાન વિના સાધન ન અપાય. સાધન 3 પ્રકારના છે: સ્મરણ, શ્રવણ અને કીર્તન. એટલે સવારે ઉઠીને ભગવાનનું સ્મરણ કરવું, પછી શ્રવણ કરવું અને પછી કીર્તન કરવું. રાજન, તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. આ તમારો નહીં, આ જગતનો પ્રશ્ન છે કે મૃત્યુ સમયે મનુષ્ય શું કરવું જોઈએ. રવિનો સોમ નથી થવાનો, સોમનો મંગળ નહીં, મંગળનો બુધ નહીં, ગુરુ શુક્ર આમ ચાલ્યા જ કરશે. સારો ભૌમ પ્રશ્ન છે. સુખદેવજી ગદગદ થઈ ગયા. રાજન, હું તારા ઉપર પ્રસન્ન છું. મનુષ્ય પોતાના પરિવાર સાથે સુવામાં સમય ગાળે. નિદ્રયા રિયતે નક્તમ વ્યવાય ન ચવાવયઃ દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા. પરિવારનું ભરણ પોષણ કરવામાં સમય નીકળી જાય, સુવામાં સમય નીકળી જાય, સંસારના વ્યવહારમાં સમય નીકળે, અને એમ કરતા કરતા વૃદ્ધાવસ્થા આવે. દ્રગ દ્રગ નહીં તેજ જબ ડગ મગ પગ સગ મગ અલગ પડે, આંખોથી દેખાય નહીં, પગ ડોલવા લાગે, હા સારી રીતે ચાલી ન શકીએ. આવા સમયે શું કરવું જોઈએ? કોઈએ દાંતને કીધું. હા, કોઈ કવિ બહુ સરસ વાત કરે. અરે દાંત દાડમની, દાંત કેમ કે છે પેલા દાંતે એમ કીધું, ભાઈ કેમ પડી જાવ છો? તો કે સમય પૂરો થાય એટલે અમે વિદાય લઈએ, પછી રોકાઈએ નહીં. આંખનો સમય પૂરો થાય એટલે આંખ વિદાય લે, કાનનો સમય પૂરો થાય એટલે કાન વિદાય લઈ લે. અરે અત્યાર સુધી અમે તમને જમાડ્યું છે ને. અરે દાંત દાડમની કડી અમે તને વિવિધ ચીજો ચખાડ્યું. આજે શું હતું ગોવિંદભાઈ જમવામાં? હે, મોહનથાળ, શીરો. વાહ ભાઈ વાહ. અને એ અમારા કાઠિયાવાડમાં તો એમ કે હેરો કે હેરો, શીરાને હેરો કે. 12 વાગ્યા હોય અને બરાબરની ભૂખ લાગી હોય, અને એમાં સાહેબ આટલોય મળી જાય ને તો ઠોહો માર્યા વગર નીચે ઉતરી જાય. એનું નામ હેરો. કેવો મીઠો લાગે, એસિડિટી પણ ન થાય. અને આ પછી પાણીપુરી ખાઈને આવીએ પછી એસિડિટી થાય. હે, લીંબુના ફૂલ નાખીને ખવડાવે, પાછો પરસેવો નાખતો જાય, અને આપણે કઈ બહુ મસ્ત છે, મજા આવે. આવે જ ને ભાઈ, એમાં એસિડ પણ નાખે છે એટલે સુસવાટા ઉપડે. આવો સંસારની લૌકિક વાતો આવી ઘણી બધી છે, પણ કથાનું પાન કરીએ. એ દાંત દાડમની કડી અમે તને વિવિધ ચીજો ચખાડ્યું, પણ નગુણા અમે શું કીધો ગુનો? હાડ્યું પેલા તું હાલ્યો, એટલે મારા જેવા પેલા તે વિદાય લીધી.
હજી તો તું રે. દાંત ન હોય ને તો દીકરાને કહે કે લ્યા મોહન, આજે ચણા ખાવાની ઈચ્છા છે તો લાવો પછી દસ્તો અને ખાંડડી, પણ હું ચણા તો ખાઈશ જ. હે, મોહ ક્યાં છૂટે છે? એટલે ભગવાનને જાણ્યા વગર પ્રીતિ નથી રહેતી. મને ને તમને ખબર છે, જો પરમાત્માનો પરિચય થઈ જશે ને પછી કોઈ ચિંતા નહીં રહે. પરિચય તો કરીએ, ઓળખીએ તો ખરાય ને. બાકી એ તારે એક દિન જાવું પડશે, કર્મ તારા તને નડશે. પછી હું હોઉં કે તમે હો, આપણા બધાયની કથા છે. 3 વસ્તુ ઉપર ધ્યાન આપવાની વાત કરી. શ્રોતવ્ય, કીર્તિતવ્ય, સ્મર્તવ્ય. સ્મરણ, શ્રવણ અને કીર્તન આ ત્રણેય મનુષ્યએ કરવું જોઈએ તો જીવન ધન્ય થાય. મનને માધવમાં મૂકવાનું અને તો આ હૃદય છે ને એ દ્રવિત થશે. અસ પ્રભુ દીન બંધુ હરી કારણ રહિત દયા તુલસીદાસ સઠતે ભજ છાડી કપટ જંજાલ. તુલસીદાસ જે મનને બહુ ફટકાર્યું છે. તુલસીદાસ સઠતે ભજ, એને સઠ કહ્યું છે મનને. અને મન કે ને એમ બધું કરવું નહીં, નહીં તો દુઃખી થવાય. થોડું બુદ્ધિને સાથે લેવી, મનને સાથે જોડવું અને પછી નિર્ણય લેવો. અને પછી જો થાય છે તો હરિની ઈચ્છા, હરિ કરે મમ હિતનું, પછી એના ખોળામાં નાખી દેવું. પ્રયત્ન કરવો આપણે. માટે હે હરનાર, તું હરિને ભજ. શું હરનાર? મનને હરનાર. મનને સઠ કહ્યું. રાજા, આ તમારો પ્રશ્ન નહીં, આખા જગતનો પ્રશ્ન છે. એટલે માટે એવું કરો, ભગવાનનું ભજન કીર્તન એકાંતમાં લાગી જાઓ. શ્રદ્ધાથી ભગવાનને ભજન કરશો ને, 1 મિનિટ પણ હરિનું ભજન થઈ જશે તો પણ મંગલ થશે. કોઈ છે આવું ઉદાહરણ? તો કે હા, મુહૂર્તાત સર્વમુત્સૃજ્ય ગતવાન અભયમ હરિમ તવાપ્યેત કૌરવ્ય સપ્તાહં જીવિતાવધિ. ખટવાંગ નામનો રાજા, જેને દેવતાઓને મદદ કરેલી, એ એક ક્ષણ માત્રના સત્સંગથી છૂટી ગયેલો. પણ કહ્યા વિના રહેવાતું નથી. એટલે તુલસીદાસ કે મનને તદપી કહે રહા ન કોઈ, પણ હું તો મારી વાણીને પવિત્ર કરવા માટે પ્રભુ આ ગાઉં છું. નિજ ગીરા પાવન કરણી કારણ રામ જસ તુલસી કહ્યો. આ મનને સુધારવું હોય તો હરિના ગુણગાન ગાઈએ. 10મા સ્કંધમાં મણિગ્રીવ અને નલકુબરની કથા પણ આવશે, ત્યારે એની ચર્ચા કરીશું. મૃત્યુ નજીક છે. સુખદેવજી મહારાજ શું કરવું જોઈએ? સફેદ વાળ થઈ જાય અને આપણે કાળા કરી આવીએ. અલ્યા 40-50 વર્ષે આ ધોળા થયા છે અને તું 10-15 મિનિટમાં કાળા કરી આવે છે. હે, સફેદ ને સફેદ રહેવા દે ને. કેટલું સુંદર લાગે છે. જો સમયે સમયે જે શોભે ને એ જ શોભે. પછી કે મને ચામડીનો રોગ થાય, ગુમણા થાય જ તો એમાં કેમિકલ જ આવે એકલું. અલ્યા મનનો મલ દૂર કરવાનો છે, કેમિકલમાં નથી મળવાનો. એક માજી, આ મને લાગે કથા 7 દિવસની નહીં 14 દિવસની રાખે તો પૂરી થયો. એક માજી મેળામાં ગયા, અને મેળામાં કોને ન ગમે ભાઈ? 80 વર્ષની ઉંમર થાય તો હાલો ને મેળો માલવા ઈચ્છા થાય જ.
હવે એ દર વર્ષે નાનપણથી માજી એક દર્પણ ખરીદે અને પછી જોવે. વાહ, બહુ સરસ લાગુ છું. વર્ષો વીતવા લાગ્યા, બહુ ઉંમર થઈ. એ વખતે 50 પૈસાનું આભલું કહેતા, આભલું, હા, જૂનો શબ્દ છે આ. મોઢું જોવે, રાજી થાય. આ આભલું મને બતાવે છે કે હજી તો તું અહીંયા રહેવા લાયક છે. 50, 60, 70, 80 વર્ષ એમ વર્ષ જવા લાગ્યા. અને એક દિવસ એના એ જ દર્પણ વેચનાર પાસે ઊભા રહીને માજીએ કીધું કે મારી બધી સાથે આવેલી બહેનો ફરવા ગઈ છે, મને લાવ દર્પણ બતાવને. એટલે દર્પણ હાથમાં લીધું. બોલે કેટલી કિંમત છે? તો કે 2.5 રૂપિયા. તો કે હું 60 પૈસામાં લઈ જતી હતી ને. તો કે ના ભાઈ, હવે 2.5 થઈ ગયા છે, મોંઘવારી વધે ને એમ ભાવ વધ્યો છે. માજીને મનાવ્યા, પણ કે કંઈ નહીં, 2.5 રૂપિયા આપી દઉં, પણ આમાં હું બરોબર દેખાતી નથી. હું જે 50 વર્ષે, 30 વર્ષે, 20 વર્ષે દેખાતી ને એવા દર્પણમાં દેખાતી નથી. આ તારું દર્પણ બરોબર નથી. પેલા એ કીધું, માજી દર્પણ મૂકી દો, મારે દર્પણ વેચવું નથી. તો કે કા બેટા, ધંધો નથી કરવો? તો કે ના, આ મેળામાં જેટલા વધ્યા છે એ હવે પાછા લઈ જઈશું, ફરી જ્યારે મેળો આવશે ત્યારે વેચીશું. પણ વાત તો કરો. તો કે માં, હે માજી, આ દર્પણનો વાંક નથી. એ તો 60 પૈસામાં એ જ બતાવતું હતું અને 2.5 રૂપિયામાં એ જ બતાવે છે. હવે તમારી ઉંમર થઈ પછી ધોળા જ દેખાય ને. માજીને સાચી વાત સમજાણી. શ્રવણ કરીએ, સ્મરણ કરીએ. 9 પ્રકારની ભગવાનની ભક્તિ છે. સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાનની ચર્ચા કરી અને એની શરૂઆત કરતા સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે કે જ્ઞાન વડે જેમ અનુભૂતિ થાય એવો વ્યાપક આ ઈશ્વર છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી આપની. પ્રભુ, હું જ્યાં જોઉં છું ત્યાં આપ દેખાવ છો. ધ્યાનના 2 પ્રકાર છે. એક પ્રકાર છે સ્થૂલ એટલે મોટું મોટું, અને સૂક્ષ્મ એટલે ઝીણું. હું બહુ નીચા શબ્દો તમારી પાસે વ્યક્ત કરું છું જેથી સમજાય. સર્વત્ર સર્વદા હરિ છે, સર્વમાં રહેલો છે. પણ ભક્ત 3 પ્રકારના છે. મંદિરમાં દર્શન કરવા જાય તો કેવલ મૂર્તિમાં જ ભગવાનને જોવે, પણ બહાર પેલો ભિખારી બેઠો હોય એમાં ભગવાનને ન જોવે. આ સામાન્ય ભગત છે. પણ જે ભગવાનમાંય જોવે અને પેલા ભિખારીમાંય જોવે એ મધ્યમ પ્રકારનો, અને જગતની તમામ વસ્તુમાં જે ઈશ્વરને જોવે એ ઉત્તમ પ્રકારનો ભક્ત છે. પેલો ભક્ત કેવો છે? પ્રાકૃત ભક્ત. સર્વમ ખલ્વમિદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. ભગવાન સિવાય કંઈ નથી. આપણે આ ચર્મ ચક્ષુ વડે ઈશ્વરને ઓળખી શકતા નથી. પણ આ ઈશ્વર, આ વાદળા છે ને એ ભગવાનના કેસ છે. આપણા કેસ જેમ આ છે એમ પેલા ભગવાનના કેસ છે. સૂર્ય છે એ ભગવાનની આંખ છે. સમુદ્ર ભગવાનનો ઉદર છે. નદી ભગવાનની નાળીઓ છે. વૃક્ષ ભગવાનના રૂવાણા છે. બ્રાહ્મણ ભગવાનનું મસ્તક છે. ઓમ બ્રાહ્મણોસ્ય સીતબાહુ અને બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે એટલે મસ્તક છે. ક્ષત્રિય ભગવાનની ભુજાઓ છે. વૈશ્ય ઉરુ છે. શુદ્ર ચરણ છે. ભૂહુ ભુવઃ સ્વઃ મહા જનઃ તપઃ સત્યમ. આ 7 લોક, અતલ વિતલ રસાતલ પાતલ તલાતલ એમ 14 લોક એ પણ ભગવાનનું રૂપ છે. એમાં તલાતલ સત્યલોક ભગવાનનું મસ્તક છે. ભગવાનથી કંઈ જુદું નથી. આત્માથી શરીર જુદું પડે એટલે આપણે સંસ્કાર કરી નાખીએ છીએ. પણ જગતમાં જગદીશ વિનાનું કંઈ છે જ નહીં.
શરીરને રાખી નથી મૂકતા, થોડાક સમયમાં એને આપણે સંસ્કાર આપી દઈએ છીએ. અરે જેને આઠે પહોર આનંદ પ્રભુમય નિજ પ્રભુમય દેખહી જગત, આ મારા પ્રભુનું જગત છે, આવો જેને ભાવ થઈ જાય. રાજન એવું કરીએ ને મૃત્યુ સમયે તો મૃત્યુ ધન્ય થઈ જાય, મૃત્યુ મંગલમય બને. એટલે નરસૈયો કે ને સકલ લોકમાં સૌને વંદે નિંદા કરે ના કોની રે, સકલ લોકમાં સૌને વંદે નિંદા કરે ના કોઈની, વાચ કાઠ મન નિષ્ઠળ રાખે, વાચ કાઠ મન નિષ્ઠળ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવજનો. આ જગત ભગવાનનો છે, ભગવાનમય છે, જ્યાં જોવું ત્યાં ઈશ્વર દેખાય. આવો ભાવ લાવીએ, બધાને પ્રણામ કરીએ. હા સમદૃષ્ટિને કૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે, જીવતી અસરન બોલે, જીવતી અસરન બોલે, પરગન ઝાલે હાથ રે, વૈષ્ણવજનો એવી ધારણા કરીએ બધું પ્રભુનું છે. વૃક્ષ એ ભગવાનના રૂવાળા છે, વૃક્ષને ક્યારેય કપાય નહીં. ભગવાનના વાળ કાપી નાખીએ તો પછી કેવા લાગે? અત્યારે તો વાળની બહુ નવી નવી સ્ટાઇલો પણ આવી છે. હા, વન સાઈડ, ટુ સાઈડ. એક સમય એવો હતો, ગામને છેવાડે જે રહે ને એ આ વન સાઈડ ટુ સાઈડ કપાવતા. આપણે હવે એમાંય આવી ગયા. તો વૃક્ષ કપાય નહીં, વૃક્ષનું આરોપણ કરવું, વૃક્ષારોપણ કરવું ભગવાનના વાડ છે. ભગવાન પ્રસન્ન થશે. કારણ વગર વૃક્ષને કપાય નહીં. કારણ એ ગુંદ પણ આપે, છાયો આપે, ફળ આપે, છેલ્લે લાકડું પણ આપે. છોડમાં રણછોડ. એટલે તો બેનો વટ સાવિત્રીના વખતે ભગવાન વટનારાયણની પૂજા કરે છે. એ પણ ભગવાનનું સ્વરૂપ છે. હિન્દુ ધર્મ બધા સંસ્કારો સાથે સાંકળી લેવામાં આવ્યો છે. અને એક જ એ વડલો 24 કલાક ઓક્સિજન ફેંકે છે. બાકી બધા ઝાડ છે ને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ એ ફેંકે. તુલસીજી પણ 24 કલાક ઓક્સિજન આપે છે. એટલે એની પૂજા કરીએ છીએ. ઘરમાં રાખવાનું કારણ આ છે. એટલે વડલાની પૂજા કરવી. પતિની ઉંમર વધે તો વધે, એ તો હરિના હાથમાં છે, ક્યાં આપણા હાથમાં છે. પણ સારું ઓક્સિજન મળે તો શ્વાસ સારો લઈ શકીએ. પ્રકૃતિની પૂજા, વિનાશ નહીં. નદી એ નાળી છે, નદીને ગંદી ન કરીએ. આ શરીરની નાળી જો આડી અવડી થાય ને તો પણ મજા નથી આવતી. એટલે ભગવાનની નાળીને ગંદી ન કરીએ. વેદોમાં પણ એમ કહ્યું કે ભગવાનનું મન છે એ ચંદ્રમા છે. ચંદ્રમા મનસો અજાયત. વિરાટ નારાયણનું મુખ અગ્નિ છે, મન ચંદ્ર છે, અને આંખ સૂર્ય છે, દિશાઓ કાન છે. આપણે જે બોલીએ ભગવાન સાંભળે છે. આપણાને એમ થાય કે હું બોલ્યો પણ કોઈએ સાંભળ્યું નહીં. હા, ભગવાન સાંભળે છે. બધું જ ભગવાન છે એવી ધારણા કરો. સાસુને પણ વહુમાં પ્રભુ નથી દેખાતા. નહીં તો આ ઘરે ઘરે ભાંજગળ ન હોય. જેને ત્યાં દેખાય છે એને ત્યાં રાજીપો છે. વહુમાંય ભગવાનને જોવો, ઘરના ક્લેશ દૂર થઈ જશે. ભગવાનમય છે, ભગવાનનું છે. આવું આ સ્થૂળ ધ્યાન કર્યું, સૂક્ષ્મ ધ્યાન
એટલે ભગવાન મારા હૃદયમાં બિરાજે છે. પ્રાદેશ માત્ર ભગવાનનું સ્વરૂપ છે. અંગૂઠાથી તર્જની લઈએ એને પ્રાદેશ કહેવાય, અને કનિષ્ઠિકાથી અંગૂઠાનું માપ લઈએ એને વેદ કહેવાય. આટલી મૂર્તિ છે એ ઘરમાં રાખી શકાય, આનાથી વિશેષ ઘરમાં પૂજા થાય નહીં. આવી મૂર્તિ સૂક્ષ્મ મારા હૃદયમાં વસે છે. એટલે ધ્યાન, ધ્યેય, ધ્યાતા આ ત્રણેય એક થાય, સમાધિ લાગે. અષ્ટાંગ યોગનું સુખદેવજીને જ્ઞાન આપ્યું છે. સુખદેવજી મહારાજે કહ્યું, પરીક્ષિત, અંત સમયે આ જ કરવું જોઈએ. સબ મેં પરમાત્મા, પરમાત્મા મેં સબ. અચ્છા, એક પ્રશ્ન ઉભો થાય, પારામાં દોરો કે દોરામાં પારો? છે કોઈની પાસે જવાબ? પારામાં દોરો કે દોરામાં પારો? સૂત્રે મણિગણા આવ્યા, ગીતાજી એમ કહે છે. નથી મારી પાસે જવાબ, તમારી પાસે પણ નથી. પેલું ઈંડું કે મરઘી? પેલું વૃક્ષ કે ફળ? બધું ભગવાનમય છે. સૂત્રે મણિગણા આવ્યા, ભગવાનમાં બધું સમાયેલું છે. આવા ભાવ સાથે ધારણા કરવાની, મારાપણાને, હુંપણાને ત્યાગ કરવાનો. જેમ બિંદુ સિંધુમાં સમાઈ જાય એમ સ્યોહમ શિવોહમ સચ્ચિદા નંદોહમ. સીતાજીએ આવું કરેલું. હા, જ્યારે રામજી આવ્યા સૌ પ્રથમ, ત્યારે આ બે પાપડ છે ને એ પાપડ નથી, બે દરવાજા છે આપણા. સીતાજીએ પોતાના આંખરૂપી ઘરમાં ભગવાનને પ્રવેશ કરાયો અને આંખો બંધ કરી ભગવાનને પૂરી દીધા. મરણ સમયે રાજન આ કરીએ તો આપણું મંગલ થાય. પણ આ બધી વાતો બહુ કઠિન આવવા લાગી. તમે તો શાસ્ત્ર બહુ, કોઈ નાવા જાય ને કોઈ પીવા જાય, એટલે પાણી હો. હવે જે નાવા જાય છે, નાવો કે પીવો સરખું જ છે. કોઈ પીએ તો અંદર જાય અને કોઈ નાય તો બહાર જ રહે. એટલે ભગવાન બહાર છે અંદર છે, આવો ભાવ સાથે આવે તો કલ્યાણ થઈ જાય. ભગવાન દયાના સાગર છે, અને દયાના સાગરમાં ડૂબાય. ઇંગ્લિશ શબ્દ છે એના માટે કોન્ટ્રાડિક્શન. કેમ ભાઈ આવું ડૂબવાનું હોય અને એમાં તરે? તો કે હા, ભગવાનના સાગરમાં તો જે ડૂબે ને એ પણ તરવા લાગે. અને એની ઈચ્છા થાય તો વાહન છે ને, વાહન એ જમીનમાં પણ ચાલે. ભગવાનની ઈચ્છા, ભગવાનમય બધું છે. એટલે કે છે કવિ, કશું કરગવાને નથી આવ્યો, કશું કહેવાને આવ્યો નથી, કરગરવા નથી આવ્યો હું, બીજાની જેમ આ જીવન અનુસરવા નથી આવ્યો. ભગવાનને કે છે કવિ, દયાના સાગર તું મને તારામાં સમાવી લે. હું અહીંયા ડૂબવાને આવ્યો છું, તરવાને નથી આવ્યો. તો આમ વિવિધ જ્ઞાન આપતા કહ્યું, સદ્યો મુક્તિ, ક્રમ મુક્તિ, અને દેહને, અંદર રહેલા પ્રાણને પોતાના પગની એડીથી દબાવી અનાહત ચક્રમાં લઈ જઈ ધીરે ધીરે પ્રાણને છોડવા. શરીરમાં 9 દ્વાર છે, પણ 10મો દ્વાર બ્રહ્મરંધ્ર છે. નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કાયન. શરીરમાં 9 દરવાજા છે. આપણો તો આત્મા કયા શરીરથી જશે આપણને શું ખબર? સારા કર્મ કર્યા હશે તો બ્રહ્મરંધ્ર ફાટીને જશે, નહીં તો 2 આ 2 4 6 7 અને 2 નીચે 8 અને 9 દરવાજા છે. અરે ભક્તો, એક પણ દરવાજો એવો નથી જ્યાંથી ગંદકી ના આવતી હોય. એટલા માટે હરિનું સ્મરણ, હરિનું દર્શન, શ્રવણ, કીર્તન કરીએ તો આપણું કલ્યાણ થાય. આવો બીજા સ્કંદમાં ભગવાન પરીક્ષિત મહારાજને, સુખદેવજી ભગવાન પરીક્ષિત મહારાજને કહી રહ્યા છે, મૃત્યુ સમયે હરિનું સ્મરણ કરીએ, श्रवण करिए, कीर्तन करिए, चंद समय के लिए आइए, हरि नाम में डूब जाएं, दया के सागर के साथ आवे, डुबकी लगावे। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, कृष्ण गोविंद गोविंद
गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद प्रेम के साथ हरि का नाम लीजिए। कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल छोटो सो गोपाल मेरो नन्नो सो गोपाल गोविंद गोपाल मेरो गोविंद गोपाल छोटो सो गोपाल मेरो गोपाल गोविंद मेरो कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोपाल श्री गोवर्धन नाथ मेरो श्री गोवर्धन नाथ श्री गोवर्धन नाथ मेरो श्री गोवर्धन नाथ श्री गोवर्धन श्री गोवर्धन श्री गोवर्धन राज्य बिहारी लाल मेरो मदन गोपाल राज्य बिहारी कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल 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 गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद बोलो श्री कृष्णचंद्र भगवान की जय जय राधावर कृष्णचंद्र भगवान की जय श्री रणछोड़ राय की द्वारिकाधीश ईश की जय जय ओ नमः पार्वती पदे हर हर महादेव हर हर। जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय 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 श्री राधे
श्री राधे जय जय श्री राधे श्री बांके बिहारी लाल की जय। चलो આજની પૂજામાં ભાઈ આગળની સૂચના। हेले बोलिए बांके बिहारी लाल की, बांके बिहारी लाल की। और आए बड़ी सुंदर सुंदर झांकियों के साथ आप लोगों के बीच पहली बार मास्टर वैभव तिलकधारी झांकी वाले बड़ी सुंदर सुंदर झांकियों के साथ आपका मन उठ जाएंगे। और आए बड़ी सुंदर सी झांकी श्री बालाजी महाराज की। सभी ने स्वागत करना है, तालियों के साथ मीठी ताली बजाकर स्वागत करना है श्री बालाजी महाराज का। बोलिए बालाजी महाराज की, बांके बिहारी लाल की। बड़ी सुंदर सुंदर झांकियों के साथ हरिद्वार से चलकर आए मास्टर वैभव तिलकधारी। और ये जितनी मेरी माताएं बहनें खड़ी हो गई हैं, मेरा सभी से निवेदन है सभी नीचे बैठ जाए। ये जितनी माता बहनें यहाँ पे खड़ी हैं, मेरा सभी से निवेदन है कृपया नीचे बैठ जाए। બેહી જાઓ બધા બેહી जाओ। सभी नीचे बैठ जाए, नीचे बैठ के मजा आएगा। देखो बजा दो एक बार जोरदार ताली श्री बालाजी महाराज के लिए। और आए टीवीआर चैनल पे टीवी आर्टिस्ट कूद पड़े लंका के अंदर महावीर हनुमान, महावीर हनुमान पलट पलट रावण की लंका कर डाली शमशान, कर डाली शमशान, कर डाली शमशान। और पकड़ पूछ से पकड़ पूछ से, पूछ से पकड़ पूछ से, पूछ से पकड़ पूछ से, भाई पकड़ पूछ से, हे पकड़ पूछ से जब अक्षय को धरती पे पटका। ताली बजा दे एक बार बालाजी महाराज के लिए। जय श्री राम। बोलिए बालाजी महाराज की। हे संकट मोचन तुम हो वीर महान, हे संकट मोचन तुम हो वीर महान। चारों युग तेरी महिमा का करते हैं गुणगान, चारों युग तेरी करते हैं गुणगान। बचपन में
में जब भूख लगी तो बल अपना दिखलाए हैं। ऐसी भरी छलांग देख के तीनों लोग घबराए हैं। और जान के फल जब लाल लाल भई, 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 जान के फल जब लाल लाल है सूरज को गटका। और भैया ये जितने भी खड़े हैं मेरा सभी से निवेदन है, सभी बैठ जाए, सभी नीचे नीचे बैठ जाए, जितने भी खड़े हैं यहाँ पर सभी अपना अपना स्थान ले लें। ज्ञानी पंडित तुम्हें समझ ना पाया है। रणभूमि में अहंकार वश आत्म से टकराया है। और जब टकराया तो क्यों है भाई कमल जी? भाई क्यों हो? अरे गिरा मूर्छित होकर रावण, गिरा मूर्छित होकर रावण, गिरा मूर्छित होकर रावण, गिरा मूर्छित होकर रावण। जब दिया एक फटका बजा दो एक बार बालाजी महाराज के लिए जोरदार तालियां बजाओ। बल बुद्धि के वेदों ने बतलाया है। रहे बेधड़क लखा जग में जिस पे तुम्हारी छाया है। और राम नाम की मस्ती में भाई, राम नाम की मस्ती में भाई, राम नाम की मस्ती में जब, राम की मस्ती भी जब ऐसे नहीं, एक बार हाथ उठा लो। सिया राम 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 हो राम नाम की मस्ती में जब, राम नाम की मस्ती में जब, राम नाम की मस्ती में जब, राम नाम की मस्ती में जब नाच 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 मटका
एक बार जोरदार ताली बजा दो बालाजी महाराज के लिए अगर झांकी अच्छी लगी हो तो। खूब खूब धन्यवाद बालाजी महाराज અને આયોજકોનો। હવે રોજ સાયંકાલે આ રીતે એક એક ઝાંખી હશે